બાપુ સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે ઇન્દોરના શાસક સુબેદાર તુકોજીરાવ હોલકર પ્રથમ, જેમણે ટીપુ સુલતાનને યુદ્ધમાં હરાવ્યો હતો. એમનો શાસનકાળ 1795થી 1797. તુકોજીરાવ હોલકર તેમના કાકા સુબેદાર મલ્હારરાવ હોલકર સાથે યુદ્ધ ક્ષેત્રે હંમેશા મદદરૂપ થતા હતા. મલ્હારરાવ હોલકરના મૃત્યુ પછી માતેશ્વરી અહલ્યાબાઈએ તેમને પોતાના સેનાપતિ બનાવ્યા હતા. માતોશ્રીના શાસનકાળ દરમિયાન તેમણે ઘણા યુદ્ધોમાં ભાગ લીધો હતો. મહાદજી સિંધિયાના મૃત્યુ પછી 1794માં સુબેદાર તુકોજીરાવ હોલકર મરાઠાઓના વડા બન્યા. માતોશ્રીના દેવલોક ગયા પછી ઇન્દોર રાજ્યના તમામ અધિકારો સુબેદાર તુકોજીરાવને સોંપવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યની સ્થિતિ સંપૂર્ણપણે સંતોષકારક હતી. સુબેદાર તુકોજીરાવ હોલકર એક કુશળ સેનાપતિ અને બહાદુર યોદ્ધા હતા અને સાદા જીવન સાથે નિર્ભય વ્યક્તિ તરીકે ગણવામાં આવતા હતા. પેશવા દ્વારા તેમને 12 ભાઈઓની સલાહકાર સમિતિમાં સ્થાન આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 1785માં ટીપુ સુલતાન પર હુમલો થયો. ટીપુ સુલતાનને તેના શાસનકાળ દરમિયાન 1 લાખથી વધુ હિન્દુઓને ઇસ્લામમાં પરિવર્તિત કર્યા હતા. તે ઔરંગઝેબ, તૈમૂર, નાદિર શાહની જેમ પોતાની જાતને પ્રખ્યાત બનાવવા માંગતો હતો અને તેમનો સરતાજ બનવા માંગતો હતો. જે સમયે હિન્દુઓને બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરિત કરવાનું કામ શરૂ થયું, તે જ સમયે હિન્દુ સમાજની વેદના સાંભળીને હિન્દુ ધર્મની રક્ષાનું બીડું ઉપાડનાર મરાઠાઓમાં રોષની લહેર ફેલાઈ ગઈ અને બધાએ નક્કી કર્યું કે ટીપુએ સુલતાનને કચડી નાખવો જોઈએ. નાના ફડણવીસે તમામ મરાઠા સરદારોને કટ્ટરપંથી ટીપુ સુલતાન પર હુમલો કરવાનો આદેશ આપ્યો. પુણેમાં તમામ મરાઠા સરદારોની એક ખાસ સભામાં નક્કી કરવામાં આવ્યું કે કટ્ટરપંથી ટીપુ સુલતાન પર હુમલો કરવા માટે સૌપ્રથમ પરશુરામભાઈને મોકલવામાં આવ્યા હતા અને પછી તુકોજી માર્ચ 1786માં રાવ હોલકરે ટીપુ સુલતાન સામે કૂચ કરી. તે પશ્ચિમ માર્ગે બદામી તરફ આગળ વધશે. તેવી જ રીતે 8 જૂન 1786ના રોજ તુકોજીરાવ હોલકરે ગજેન્દ્રગઢ પર કબજો કર્યો. ટૂંક સમયમાં જ મરાઠાઓએ લડાઈ કરી ધારવાડ, સાવનુર, અદોની, ગજેન્દ્રગઢ અને બહાદુર વિંડા પર કબજો કર્યો. યુદ્ધ પછી ટીપુ સુલતાન સાવનુર તરફ આગળ વધ્યા. અહીંના રાજા મરાઠાઓના મિત્ર હતા, તેથી જ તરત જ હરિપંત અને તુકોજીરાવ હોલકર રક્ષણ કરવા સાવનુર પહોંચ્યા. અહીં મરાઠાઓ ટીપુ સુલતાન સાથે ગોરીલા પદ્ધતિથી લડ્યા અને તેમને ઘણું નુકસાન પહોંચાડ્યું. એ યુદ્ધમાં તોપખાનાનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૈનિકોને મારી નાખ્યા. ટીપુ સુલતાન માત્ર જોતો જ રહ્યો. હવે તે જોતો જ રહ્યો. સમજાયું કે તે મરાઠાઓને જીતી શકશે નહીં, તેથી તેણે મરાઠાઓના સરદાર હરિપંત સાથે સંધિની વાટાઘાટો શરૂ કરી અને આ ફક્ત તેની યુક્તિ હતી. હરિપંત પર હુમલો કર્યો અને પછી પંતે માંડ પોતાનો બચાવ કર્યો. પછી કે એક દિવસ તુકોજીરાવ હોલકર અને પંતે ટીપુ સુલતાન પર હુમલો કર્યો અને હાહાકાર મચાવ્યો. જેવામાં મરાઠાઓએ ટીપુ સુલતાનના મોટી સંખ્યાના સૈનિકોને મારી નાખ્યા અને તેમને ફેંકી દીધા. ટીપુની સેના યુદ્ધના મેદાનમાંથી ભાગવા લાગી. જ્યારે મરાઠા ઘોડેસવારો તેમનો પીછો કરી અને ટીપુના સૈનિકોને નાશ કર્યો. ટીપુ સુલતાન પણ પરાજિત થયા પછી ભાગી ગયો. તેની માલ મિલકત લૂંટી લીધા અને આગ લગાડી દીધી. તેના ઘણા સૈનિકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ટીપુ સુલતાનની હાર એટલી ગંભીર હતી કે તે મોસેવિયા પાસે રોકાઈ ગયો
અને આખરે માર્ચ 1786માં વચ્ચેની સંધિ અનુસાર ગજેન્દ્રગઢમાં ટીપુ અને મરાઠાઓ ટીપુ સુલતાનને 45 લાખ રોકડ અને 60 લાખ આપવાનું વચન આપ્યું હતું. આ સંધિથી મરાઠાઓને વધુ ફાયદો થયો અને તેમને તેમના ખોવાયેલા પ્રદેશો પાછા મળી આવ્યા અને મરાઠા સરહદ કૃષ્ણા નદીને બદલે તુંગભદ્રા નદી સુધી પહોંચી. તુકોજી રાવ હોલકરે ટીપુના 2 પુત્રોને પોતાની કેદમાં રાખ્યા. જ્યાં સુધી ટીપુ સંધિ મુજબ કામ ન થાય ત્યાં સુધી તેઓ બંને પુત્રોને કેદમાં રાખ્યા. તેમાં તુકોજી રાવ હોલકરે પોતાની તીક્ષ્ણ તલવારની મદદથી ટીપુ સુલતાનની ધર્માધતાને ભૂતને હટાવ્યું હતું અને પાછળથી ટીપુનું સમગ્ર રાજ્ય મરાઠાઓ અને અંગ્રેજોએ જીતી લીધું હતું. ટીપુએ મૈસૂરના હિન્દુ રાજવી પરિવારને હરાવ્યા હતા. તેનું રાજ્ય મૈસૂરના રાજાને સોંપવામાં આવ્યું હતું. ટીપુ દ્વારા ત્રાવણકોર જીતી લેવામાં આવ્યું હતું અને તે પણ ત્રાવણકોરને પાછો આપવામાં આવ્યો હતો. ટીપુની સત્તાનો અંત આવ્યો. આવા મરાઠા બહાદુર યોદ્ધા સુબેદાર તુકોજીરાવ હોલકરને સત સત વંદન. અને આ વાર્તા સૌજન્ય પુસ્તક હોલકર્સનો ઇતિહાસ મધુસૂદન રાવ હોલકરમાંથી લેવામાં આવી છે. બાપુ, આ હતો તુકોજીરાવ હોલકરના જીવન પરિચયનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.